એક બાજુ વર્ષોની મહેનતનો ઇન્ટરવ્યૂ અને બીજી બાજુ રસ્તા પર તરફડતો એક જીવ. આર્યને જે પસંદ કર્યું તેણે તેને રાતોરાત સિનિયર આર્ટિકેટ બનાવી દીધો. પણ કેવી રીતે? એ જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો. સવારનો સોનેરી તડકો આખા શહેર પર પથરાયેલો હતો અને આર્યન માટે આ સવાર તેના જીવનની સૌથી મોટી કસોટી જેવી હતી. કારણ કે આજે તેને શહેરની નામાંકિત આર્ટિકેટ ફોર્મમાં ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું. તેના હાથમાં રહેલી ફાઇલ માત્ર કાગળનો સંગ્રહ નહોતો, પણ તેના મધ્યમવર્ગીય પરિવારની આશાઓ અને તેની 5 વર્ષની કઠિન મહેનતનો નિચોડ હતી. રસ્તા પર ઉતાવળે ડગલાં ભરતા ભરતા આર્યનનું મન સતત વિચારોના વમળમાં અટવાયેલું હતું કે તે સાહેબ સામે કેવી રીતે પેશ આવશે અને તેના ડિઝાઇન કરેલા નકશાઓ તેમને ગમશે કે નહીં. અચાનક શાંત વાતાવરણમાં રોડ પર ટાયર ઘસાવાનો કર્કશ અવાજ અને ત્યારબાદ જોરદાર ધડાકો સંભળાયો, જેના કારણે આર્યન ચોંકીને ઊભો રહી ગયો. સામેના મુખ્ય રસ્તા પર એક સફેદ એક્ટિવા ફંગોળાઈને પડ્યું હતું અને એક કાળા રંગની ટ્રક ત્યાંથી પસાર થઈ રહી હતી. તે વાહનની અડફેટે આવેલી એ મહિલા રસ્તાની વચ્ચે લોહી લુહાણ હાલતમાં પડી હતી અને લોકોની ભીડ જમા થવા લાગી હતી, પરંતુ કોઈ મદદ માટે આગળ વધવા તૈયાર નહોતું. આર્યને થરથરતા હાથે પોતાની કાંડા ઘડિયાળ જોઈ, જેમાં ઇન્ટરવ્યૂનો સમય થવામાં હવે ગણતરીની મિનિટો જ બાકી હતી અને જો તે આ સમયે ત્યાં ન પહોંચે તો તેને ક્યારેય બીજી તક મળે તેમ નહોતી. એક તરફ તેની કારકિર્દીનું સપનું હતું અને બીજી તરફ રસ્તા પર તરફડતું એક અજાણ્યું જીવન, જેની રક્ષા કરવા માટે તે ક્ષણે કોઈ તૈયાર નહોતું. તેના મનમાં સંઘર્ષ ચાલી રહ્યો હતો કે જો તે અહીં રોકાશે તો 15 મિનિટમાં ઓફિસ પહોંચવું અશક્ય હતું, પણ અંતરાત્માના અવાજે તેને સ્થિર કરી દીધો. આર્યનને સમજાઈ ગયું કે સપનાઓ તો ફરીથી સાકાર કરી શકાશે, પણ એકવાર જતું રહેલું જીવન ક્યારેય પાછું લાવી શકાશે નહીં, અને તેણે રસ્તો ઓળંગવાનું નક્કી કર્યું. પોતાની કારકિર્દીના સૌથી મહત્વના ઇન્ટરવ્યૂનો વિચાર પડતો મૂકીને આર્યન તે ઈજાગ્રસ્ત મહિલા તરફ વીજળીની ઝડપે દોડ્યો. રસ્તા પર પડેલી તે સ્ત્રી અર્ધબેભાન અવસ્થામાં હતી અને તેમના માથામાંથી નીકળતું લાલચટક લોહી ડામરના રસ્તા પર સરી રહ્યું હતું. આર્યને આજુબાજુ ઊભેલા તમાશો જોઈ રહેલા લોકો સામે કરગરતી નજરે જોયું અને મદદ માટે બૂમો પાડી, પરંતુ લોકો તો માત્ર પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારવામાં જ વ્યસ્ત હતા અથવા તો પોલીસના લફડામાં પડવા માંગતા ન હતા. સમય રેતીની જેમ સરકી રહ્યો હતો અને મહિલાના શ્વાસ ટૂંકા પડી રહ્યા હતા. ત્યારે આર્યને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાના શરીર પરથી સફેદ અને ઇસ્ત્રી કરેલો નવો નક્કોર શર્ટ ઉતારી દીધો. તેણે તે શર્ટને ઘડી વારીને મહિલાના માથા પર થયેલા ઊંડા ઘા પર જોરથી દબાવી દીધો, જેથી કરીને વહેતું લોહી અટકાવી શકાય. તેની આંખોમાં ગભરાટ હતો, પણ હાથમાં મક્કમતા હતી. તેણે રસ્તાની વચ્ચે ઊભા રહીને આવતી જતી રિક્ષાઓને રોકવાનો પ્રયાસ કર્યો. અંતે એક રિક્ષાવાળો થોભ્યો અને આર્યને તે મહિલાને પોતાના હાથોમાં ઊંચકીને પાછળની સીટ પર સુવડાવી દીધી. હોસ્પિટલ તરફ જતી વખતે તે સતત મહિલાને જગાડવાનો પ્રયત્ન કરતો રહ્યો અને રિક્ષા ચાલકને ઝડપ વધારવા વિનંતી કરતો રહ્યો. હોસ્પિટલના દરવાજે પહોંચતા જ તેણે સ્ટ્રેચર મંગાવ્યું અને ડૉક્ટરોને તાત્કાલિક સારવાર શરૂ કરવા આજીજી કરી. હોસ્પિટલના નિયમો મુજબ કાગળ પર સહી સિક્કા અને પોલીસ રિપોર્ટની લાંબી પ્રક્રિયા હતી, પણ આર્યને કોઈ પણ ખચકાટ વગર જવાબદારી સ્વીકારી લીધી અને તમામ ફોર્મ ભરી દીધા. તે આખી હોસ્પિટલમાં ખુલ્લા શરીરે અને લોહીથી ખરડાયેલા પેન્ટમાં આમ તેમ દોડી રહ્યો હતો, જેના કારણે લોકો તેને અચરજથી જોઈ રહ્યા હતા. પસીનાથી તે લથપથ હતો અને તેના મોં પર ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે દેખાતી હતી. લગભગ 1 કલાકના લાંબા સમય પછી જ્યારે ઓપરેશન થિયેટરમાંથી ડૉક્ટર બહાર આવ્યા અને તેમણે આર્યનના ખભા પર હાથ મૂકીને કહ્યું કે સમયસર હોસ્પિટલ લાવવાને કારણે અને લોહી રોકાવાના તેના પ્રયત્નને લીધે હવે તે મહિલા જોખમની બહાર છે.
ત્યારે આર્યને રાહતનો લાંબો શ્વાસ લીધો. તેના મન પરથી જાણે એક પહાડ જેવો બોજ ઉતરી ગયો હતો અને તેણે ઈશ્વરનો આભાર માન્યો કે તેણે એક જીવ બચાવવાનો નિમિત્ત બનાવવાની તક આપી હતી. હોસ્પિટલના કોરિડોરમાં લાગેલી દિવાલ ઘડિયાળ તરફ જ્યારે આર્યનની નજર ગઈ ત્યારે તેના ધબકારા તેજ થઈ ગયા હતા, કારણ કે ઇન્ટરવ્યૂનો નિર્ધારિત સમય અડધો કલાક પહેલાં જ વીતી ચૂક્યો હતો. તેના મનમાં એક ક્ષણ માટે નિરાશા વ્યાપી ગઈ અને તેને લાગ્યું કે કદાચ વર્ષોની મહેનત પાણીમાં ગઈ છે અને નસીબે તેની ક્રૂર મજાક કરી છે. છતાં પણ તેના મનનો એક ખૂણો હજુ પણ આશાવાદી હતો અને તે હાર માનીને ઘરે જવાને બદલે સીધો જ કંપનીની ઓફિસ તરફ ભાગ્યો. જ્યારે તે ઓફિસના ભવ્ય કાચના દરવાજા પાસે પહોંચ્યો ત્યારે તેની હાલત કોઈ ભિખારી જેવી જણાતી હતી, કારણ કે તેની પાસે પહેરવા માટે શર્ટ નહોતું અને તેનું પેન્ટ લોહીના લાલ ડાઘાથી ખરડાયેલું હતું. રિસેપ્શન પર બેઠેલી યુવતીએ આર્યનને આ વિચિત્ર અને અવ્યવસ્થિત હાલતમાં જોતા જ તેને અટકાવી દીધો અને સુરક્ષાકર્મીઓને બોલાવવાની ધમકી આપીને બહાર નીકળી જવા કહ્યું. આર્યનનો અવાજ ગદગદિત હતો, પરંતુ તેના અવાજમાં સચ્ચાઈ હતી. તેણે ખૂબ જ વિનંતી સાથે જણાવ્યું કે રસ્તામાં એક અકસ્માત થયો હતો અને એક સ્ત્રીનો જીવ બચાવવા માટે તેણે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવ્યું છે. ઓફિસના શાંત વાતાવરણમાં આ દલીલોને કારણે હલચલ મચી ગઈ અને અન્ય કર્મચારીઓ પણ પોતાના ટેબલ છોડીને આ દ્રશ્ય જોવા માટે ભેગા થઈ ગયા હતા. લોકોનો અવાજ ખૂબ જ વધી જતા અંદરની કેબિનમાંથી મેનેજર ડિરેક્ટર બહાર આવ્યા અને તેમણે મામલો શું છે તે જાણવાની કોશિશ કરી. છેવટે આર્યનની જીદ અને સત્યનિષ્ઠા જોઈને તેને મુખ્ય કેબિનમાં બોલાવવામાં આવ્યો, જ્યાં એર કન્ડિશનની ઠંડક વચ્ચે પણ આર્યનને પરસેવો વળી રહ્યો હતો. તે ધ્રુજતા પગલે અંદર પ્રવેશ્યો અને ટેબલની સામે ઊભો રહ્યો, જ્યાં ગંભીર ચહેરો ધરાવતા ડિરેક્ટર તેને આશ્ચર્ય અને શંકાની નજરે જોઈ રહ્યા હતા. આર્યને માથું ઝુકાવીને અત્યંત નમ્રતાપૂર્વક માફી માગી અને કબૂલ્યું કે તે સમયસર અહીં ઓફિસે નથી આવી શક્યો અને તેના કપડાં પણ આર્કિટેક્ટની ગરિમાને શોભે તેવા નથી. પણ તેને આ નોકરીની સખત જરૂર છે, કારણ કે તે સાબિત કરવા માગે છે કે તે માત્ર નકશા જ નહીં પણ લોકોના ભરોસાનું સર્જન પણ કરી શકે છે. મેનેજિંગ ડિરેક્ટરની કેબિનમાં જ્યારે આર્યન પોતાની ભૂલ બદલ માફી માગી રહ્યો હતો અને નસીબના ભરોસે ઊભો હતો, ત્યારે જ અચાનક દરવાજો ખુલ્યો અને એક વૃદ્ધ સજ્જન હાંફતા હાંફતા અંદર પ્રવેશ્યા. તેમને જોતાની સાથે જ મેનેજિંગ ડિરેક્ટરના ચહેરા પર આદરના ભાવ આવી ગયા અને તેઓ સન્માનપૂર્વક પોતાની ખુરશી છોડીને ઊભા થઈ ગયા, કારણ કે તે વૃદ્ધ વ્યક્તિ આ કંપનીના મુખ્ય માલિક અને સંસ્થાપક હતા. તે વૃદ્ધ સજ્જનની આંખો ભીની હતી અને તેમના ચહેરા પર ગભરાટ છવાયેલો હતો, કારણ કે થોડી મિનિટો પહેલાં જ તેમને હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે તેમની પત્નીનો જીવલેણ અકસ્માત થયો હતો. પણ એક દેવદૂત જેવા યુવકે પોતાનું બધું જ કામ છોડીને તેને સમયસર સારવાર અપાવી હતી. જેવી તેમની નજર લોહીથી ખરડાયેલા કપડામાં ઊભેલા આર્યન પર પડી કે તરત જ તેઓ સ્તબ્ધ થઈ ગયા અને તેમની આંખોમાં ઓળખાણની ચમક આવી ગઈ. તેમણે તરત જ આર્યન પાસે જઈને તેના ખભા પર હાથ મૂક્યો અને ગદગદિત અવાજે મેનેજિંગ ડિરેક્ટરને સંબોધીને કહ્યું કે આ એ જ છોકરો છે જેણે આજે મારા પરિવારની આબરૂ અને મારા જીવનની સૌથી મોટી ખુશી બચાવી લીધી છે. આ શબ્દો સાંભળતા જ આખી કેબિનમાં એક ગહન સન્નાટો છવાઈ ગયો અને ત્યાં ઊભેલા તમામ કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા. મેનેજિંગ ડિરેક્ટરે આશ્ચર્યચકિત થઈને આર્યનના હાથમાં રહેલી ફાઇલ ધીમેથી લીધી, પણ તેને ખોલવાની તસદી ન લીધી અને તેને આદરપૂર્વક ટેબલ પર બાજુ પર મૂકી દીધી. તેમના ચહેરા પર હવે કડકાઈને બદલે એક સૌમ્ય સ્મિત હતું અને તેમણે આર્યનની આંખોમાં જોઈને કહ્યું કે અમારે તમારા શૈક્ષણિક કાગળો
કે ગુણપત્રકો જોવાની જરાય જરૂર નથી, કારણ કે આજે તમે જે માનવતા અને સમય સૂચકતાનો જે અપ્રતિમ દાખલો બેસાડ્યો છે તે જ તમારો સૌથી મોટો અને શ્રેષ્ઠ પોર્ટફોલિયો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જે વ્યક્તિ એક અજાણી વ્યક્તિનો જીવ બચાવવા માટે પોતાની કારકિર્દીના સૌથી મોટા અવસરને અને પોતાના ભવિષ્યને દાવ પર લગાવી શકે તે અમારી કંપની માટે માત્ર કર્મચારી જ નહીં પણ સૌથી મૂલ્યવાન સંપત્તિ સાબિત થશે, કારણ કે અમને બિલ્ડિંગના નકશા બનાવવામાં તો ઘણા માણસો મળે છે, પણ તૂટતા જીવનને જોડનારા તમારા જેવા પ્રામાણિક યુવાનો બહુ ઓછા મળે છે. મેનેજિંગ ડિરેક્ટરે આર્યન સામે સન્માનપૂર્વક જોયું અને કોઈ પણ પ્રકારના ઇન્ટરવ્યૂ કે લાંબી ચર્ચાઓ વગર તેને તે જ ક્ષણે કંપનીના સિનિયર આર્કિટેક્ટ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી દીધી. જે પદ મેળવવા માટે લોકો વર્ષો સુધી તનતોડ મહેનત કરતા હોય છે. આર્યન આ અણધાર્યા વળાંકથી સ્તબ્ધ થઈ ગયો હતો, કારણ કે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે જે અકસ્માતને કારણે તેને પોતાની કારકિર્દી ખતમ થતી જણાતી હતી તે જ અકસ્માત આજે તેના જીવનનો સૌથી મોટો આશીર્વાદ સાબિત થઈ ગયો હતો. તેને અંતરના ઊંડાણથી સમજાઈ ગયું હતું કે સાચો રસ્તો ભલે ગમે તેટલો મુશ્કેલ કે કાંટાળો હોય, છતાં પણ તે ક્યારેય માણસને ખોટી જગ્યાએ નથી લઈ જતો અને માનવતાના માર્ગે ચાલનારને ઈશ્વર ક્યારેય નિરાશ કરતો નથી. હોસ્પિટલના એ લોહીથી ખરડાયેલા કપડામાં અને પસીનાથી રેબઝેબ હાલતમાં તેણે જે એક અજાણ્યા જીવનની રક્ષા કરી હતી, તે રક્ષિત જીવ આજે તેને જિંદગીની સૌથી મૂલ્યવાન ભેટ આપી ગયો હતો, જે તેના સપના કરતાં પણ ક્યાંય વધારે ભવ્ય હતી. ઓફિસના તમામ કર્મચારીઓ હવે તેને અચરજથી નહીં પણ ગૌરવની નજરે જોઈ રહ્યા હતા, અને જ્યારે આર્યન તે ભવ્ય બિલ્ડિંગના દરવાજામાંથી બહાર નીકળ્યો ત્યારે તેના ચહેરા પર એક અનોખી શાંતિ હતી. રસ્તા પર ફરીથી ચાલતા ચાલતા તેની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી, પણ આ વખતે તે હાર કે લાચારીના આંસુ નહોતા, પરંતુ અપાર ખુશી અને સંતોષના આંસુ હતા. સૂરજ હવે આકાશમાં મધ્યાહને પહોંચી ગયો હતો અને તેની સાથે જ આર્યનના જીવનમાં પણ સફળતાનો નવો સૂર્યોદય થઈ ગયો હતો, જેણે તેને સમજાવ્યું કે દુનિયામાં ગમે તેટલી દોડધામ હોય છતાં પણ છેવટે તો માણસાઈ જ સર્વોપરી રહે છે. મિત્રો, જો તમને આર્યનની આ પ્રેરણાદાયક વાર્તા ગમી હોય તો માનવતાની આવી અદ્ભુત વાર્તાઓ માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો. તમારો એક સપોર્ટ કોઈના જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે. આભાર. જય શ્રી કૃષ્ણ.